હવે મારી જ પોતાની જગ્યા સાહેબ જાય છે, એમાં 1.5 કિલોમીટર દૂરથી હું પાઇપલાઇન લાઈન પાણીની લાઈન લાવ્યો છું 1.5 કિલોમીટર। હવે એ પાણી માટે જમીન અડધા ઉપર જતી રહે છે, સરકાર કોઈ ભાવ આલતી નથી। અને સરકાર જ્યારે આ ખૂટ મારવા આવી ત્યારે 200-250 પોલીસ અને 50 લેડીઝ એ આવી અને અમને બળજબરીપૂર્વક કે તમે કંઈ બોલાવે ચૈતર વસાવા જેવાને જેલમાં પૂરી નાખે તો અમારા જેવાના શું ભાર। અને હજી આ સરકાર જાગે અને ખેડૂતોને પૂરું વળતર આલે, 30 મીટર કરે તો બધા ખુશ થાય અને બજારના ભાવ આલે। આ જેને ભાવ કર્યા છે એને ખબર નહીં હોય કે કઈ રીતનો ભાવ ચાલે છે। અત્યારે પાણીની બોટલ લેવા જો 20 રૂપિયા મળે તો કોઈ ખેડૂતને એને રહેવા પણ જગ્યા રહે એમ નથી। માટે હું તો હજી સરકારને કહું છું અને જેને આ કર્યું છે ને ખોટું એને શાળાને ભોગવવું પડી છે। આવું તો કોઈ તાનાશાહી થઈ નથી। અને આ સરકારને અમે જે ધારતા દેવી ના નીકળી કે ખરાબ હોય કામ કર્યું, અમે સારું કહેતા હતા તો અને ખરાબ કર્યું છે, માટે હજી સુધી કોઈ વહી જયું નથી। અને હજી 30 મીટર રોડ બનાવે અને જે લોકોના 14 ગામોના જે વળતર ઓછું કર્યું છે એ પૂરા 200 કરોડ રૂપિયા આલે તાને પૂરું થાય। 150 કરોડ આલીને લોકોની છેતરી રહ્યા છે। કલેક્ટર સાહેબ કરોડોપતિ છે તો એને ખબર નહીં હોય કે આ ખેડૂતને શું રીતે એની જિંદગી પૂરી કરશે। એ માટે અમે હજી સરકારની વિનંતી કરે છે કે ગમે તે કરો અને 30 મીટર રોડ બનાવો અને જે ખેડૂતોએ 14 ગામોમાં 13 ગામોમાં વળતર આલ્યું છે, ખોડલામાં ખાલી બાકી છે, પણ ખોડલા શું કરે બાપડું આખા આટલી તાનાશાહી કરી। માટે મહેરબાની કરી હજી સરકાર જાગે અને 14 ગામોની નવેસરથી વળતર પૂરું કરે। આ હાબ કેવું હાલ્યું છે, કોઈ ના લે એવું કામ કર્યું છે। માટે હજી વિનંતી છે, કોઈ બગડી જ્યું નથી। માટે સરકાર જાગે ને બધા નવેસરથી પ્રોજેક્ટ પૂરો સરકાર આલે ખેડૂતોની તો બરોબર છે। એ તો માન્ય છે ને કે અમે આ મરવા દાડા છે, પૈસા અમારે સ્વીકારવા નથી।